તરફ છોટાઉદેપુરના બોડેલી અને અલી ખેરવા ગામને જોડતા રસ્તાનું કામ 9 મહિનાથી બંધ થતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 1,87,00,000ના ખર્ચે રોડ મંજૂર કરાયો હતો, પરંતુ 2 કિલોમીટર જેટલું કામ થયું હતું, પરંતુ કેટલાક મકાન માલિકોએ દબાણ કર્યું હોવાથી રોડનું કામ અધૂરું રહ્યું, જેના કારણે રોડ પર આવતા મુશ્કેલીના સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો રોડની કામગીરી માટે કોન્ટ્રાક્ટરે 3 ફૂટ જેટલું ખોદકામ પણ કર્યું હતું, જેના કારણે તમામ ગટરો ખુલ્લી થઈ ગઈ છે। તો પીવાના પાણીમાં ગટરના પાણી પણ ભળી રહ્યા છે, ત્યારે ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી બાળકો પડી જવાનો ભય પણ સતત સતાવી રહે છે। તો સ્થાનિકોના રોષને જોતા તાલુકા અને અધિકારી તથા પોલીસનો કાફલો દબાણ દૂર કરવા પહોંચ્યો હતો। આ તરફ તંત્રએ સ્થાનિકોને હૈયા ધારણા આપી છે કે ટૂંક સમયમાં આ રોડનું આગળનું કામ શરૂ કરવામાં આવશે। કિલોમીટર સુધી તો બની ગયો છે। 2 કિલોમીટર પછી 5 સોસાયટીને રોડ બાકી છે। એ રોડ પર અત્યાર સુધી 9 મહિના થઈ ગયા, ત્યાં સુધી એ રોડનું કામ ચાલુ થયું નથી। આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે, રોડનું કામ થતું નથી। અમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। બુજુર્ગો કોઈ આવવા તૈયાર નથી। અમારા ઘરમાંથી 3 ફૂટનો ખાડો ખોદી નાખ્યો છે। ગટરનું પાણી બધું મિક્સ થાય છે। પીવાના પાણીમાં નાના બાળકોને પડવાનું ભય રહી છે। આ રોડનું કામ થતું નથી। મકાનમાં ચડવા ઉતરવાની તકલીફ રહી છે। હવે આનું જવાબદાર કોઈ નથી, એની કામગીરી કરવા દેતા નથી, આગળ કશું થવા દેતા। રોડ તો લગભગ 10 મહિના પહેલાથી શરૂ થયો, પછી આ દબાણોને લીધે બંધ થયો છે। હવે મુશ્કેલી તો પડે છે, ગાડી લઈને જવું હોય તો મુશ્કેલી પડે છે, એનું વહેલી તકે નિરાકરણ આવવું જોઈએ। તો આ તરફ અલીખેરા ગામના સરપંચનું કહેવું છે કે કેટલાક વિઘ્ન સંતોષી લોકોને સરપંચ અને ગ્રામ પંચાયતની બોડીને બદનામ કરવા માટે રોડનું કામ અટકાવ્યું છે। તેમનું કહેવું છે કે વારંવાર રજૂ કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં પણ કોઈ સાંભળવા તૈયાર નથી। ત્યારે અમારી માંગ એ છે કે તત્કાલિક આ રોડનું આગળનું કામ શરૂ કરવામાં આવે। એટલે કે અલી ખેરવા સરપંચને તથા મારી બોડીને તમામ બદનામ કરવા માટે રોડ કામગીરી છેલ્લા 9 માસથી કામગીરી બંધ કરવામાં આવી હતી। રોડની કામગીરી માટે રસ્તાને ખોદી નાખવા આવતા અવરજવર માટે રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે। જિલ્લા પંચાયત PWD જલ્દી નિકાલ લાવે તેવી રજૂઆત પણ કરેલ છે। આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। 30 ડિસેમ્બરે અમિત શાહના ગુજરાતમાં વિવિધ કાર્યક્રમ છે, ત્યારે અમદાવાદના SJVP ખાતે પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં તેઓ હાજરી આપશે। બપોરે 2:30 વાગે તેઓ ગાંધીનગરના NFSUમાં કાર્યક્રમમાં NSDFI મુખ્યાલયના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સાથે જ E-માર્કેટ એવોર્ડમાં પણ તેઓ હાજર રહેશે। બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસનો મામલો જે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે। મેટ્રોપોલિટન કોર્ટે સંજય સિંહ સામે પ્રોડક્શન વોરંટ ઇસ્યુ કર્યું છે। તિહાડ જેલમાં બંધ સંજય સિંહ માટે કોર્ટ જેલની નોટિસ મોકલી છે। તો સંજય સિંહ હાજર રહ્યા બાદ સાક્ષીઓની તપાસ કરીને આગળની કાર્યવાહી આગળ વધશે। તો અરવિંદ કેજરીવાલની હાજરી મુક્ત માટેની અરજી કોર્ટ માન્ય રાખી છે। 11 જાન્યુઆરી બપોરે 12:30 વાગે વધુ સુનાવણી હાથ ધરાશે।